આજના આ સેશનમાં ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત છે. આજે આપણે એક એવી ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ, એટલે કે એક એવા વિષયના મૂળ સુધી જઈશું જે કદાચ પહેલી નજરે સાવ સામાન્ય લાગે. બિલકુલ સામાન્ય લાગે. રોજબરોજના જીવનનો હિસ્સો છે. હા, રોજિંદા જીવનનો. આપણે રોજ સવારે ઉઠીને દૂધ લીટરમાં માપીએ, શાકભાજી કિલોગ્રામમાં લઈએ અને કદાચ તાવ આવે તો થર્મોમીટરમાં ડિગ્રી પણ ચેક કરીએ. સાચી વાત. પણ આ બધું નક્કી કોણે કર્યું? એક્ઝેક્ટલી. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તેમાં વૈજ્ઞાનિક માપન પદ્ધતિઓની સત્તાવાર વ્યાખ્યાઓ છે, ઐતિહાસિક મેડિકલ ડોઝ દર્શાવતા જૂના કોષ્ટકો છે અને અલગ અલગ તાપમાનના સ્કેલની સરખામણી કરતા રસપ્રદ દસ્તાવેજો છે. અને જો આપણે આ દસ્તાવેજોને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે આ વિષય માત્ર વિજ્ઞાન નથી. આમાં ઇતિહાસ અને થોડી અરાજકતાનું એક અદ્ભુત મિશ્રણ છે. અરાજકતા તો છે જ. અને આપણી આજની આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે માનવ જાતે માપન માટે કેવા જટિલ પ્રયાસો કર્યા છે. માત્ર જટિલ નહીં, ક્યારેક તો પાગલ પણ કહી શકાય તેવા પ્રયાસો. દવાના નાનામાં નાના વજનથી લઈને પાણીના તાપમાન સુધીની દરેક વસ્તુને ચોક્કસ રીતે માપવા માટે વૈજ્ઞાનિકોએ આખી જિંદગીઓ ખર્ચી નાખી છે. હા. અને આ સ્ત્રોતો આપણને બતાવે છે કે સદીઓના પ્રયાસો પછી પણ આ પદ્ધતિઓ શા માટે હજુ પણ સંપૂર્ણ નથી. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. સૌથી પહેલા તો આપણા સ્ત્રોતના પહેલા જ પાના પર એક એવી આશ્ચર્યજનક હકીકત આપી છે જે વાંચીને કોઈને પણ આંચકો લાગી શકે. એ વજન અને માપવાળી વાત. હા, આપણે રોજબરોજના જીવનમાં વજન એટલે કે વેટ અને માપ એટલે કે મેઝર, આ બંને શબ્દોનો ઉપયોગ જાણે બંને એક જ હોય તેમ કરીએ છીએ. સામાન્ય બોલચાલમાં આપણે એવો જ ઉપયોગ કરીએ છીએ. પણ આ દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે આ માત્ર સમાન અર્થવાળા સાદા શબ્દો નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ બંનેમાં આસમાન અને જમીનનો તફાવત છે. આ એક ખૂબ જ પાયાનો વૈજ્ઞાનિક તફાવત છે અને વાસ્તવમાં વજન એ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ પર આધાર રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ? હા, અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ગુરુત્વાકર્ષણ બળ દરેક જગ્યાએ એક સરખું નથી હોતું. દસ્તાવેજ બહુ જ સરસ રીતે સમજાવે છે કે કોઈ પણ વસ્તુનું વજન તાપમાન, વાતાવરણનું દબાણ, દરિયાઈ સપાટીથી ઊંચાઈ અને પૃથ્વી પરના અક્ષાંશ પ્રમાણે સતત બદલાતું રહે છે. એટલે કે કોઈ એક વસ્તુનું વજન જો દરિયા કિનારે કરવામાં આવે અને એ જ વસ્તુનું વજન કોઈ ઊંચા પહાડ પર કરવામાં આવે તો બંનેમાં ફરક પડી શકે. બિલકુલ ફરક પડે. સામાન્ય વજન કાંટા પર કદાચ આ સૂક્ષ્મ ફેરફાર ન પણ દેખાય. કારણ કે આપણને તો શાકભાજી લેવામાં કોઈ ફરક નથી પડતો. હા, પણ જ્યારે અત્યંત વૈજ્ઞાનિક પ્રયોગોની વાત હોય, ખાસ કરીને ગેસ અને પ્રવાહીના માપનની, ત્યારે આ પરિબળોની સીધી અસર થાય છે. એટલે કે વાતાવરણની અસર થાય છે. સાચી વાત. તાપમાન વધે તો પ્રવાહી કે ગેસનું કદ વધે છે. તેથી જ માત્ર વજન કરી લેવું પૂરતું નથી હોતું. અને મને લાગે છે કે વૈજ્ઞાનિકોને પણ આ વાત સમજાઈ ગઈ હશે કે આખી દુનિયા અલગ અલગ રીતે માપણી કરશે તો ક્યારેક કોઈ એકમત નહીં થઈ શકે. એક્ઝેક્ટલી. અને તેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત હોય તેવી એક વ્યવસ્થાની જરૂર પડી, જેમાંથી મેટ્રિક સિસ્ટમનો ઉદ્ભવ થયો. હા, આ એક દશાંશ પદ્ધતિ છે જેણે પહેલા આખા યુરોપ ખંડમાં અને પછી ધીમે ધીમે આખી દુનિયામાં કાયદેસરની પદ્ધતિ તરીકે સ્થાન જમાવ્યું. અને અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. મેટ્રિક સિસ્ટમનો સૌથી મહત્વનો પાયો છે મીટર. મીટરની વ્યાખ્યા. હા, આપણે બધાએ શાળામાં ફૂટપટ્ટી પર મીટર જોયું છે, કાપડની દુકાનમાં પણ મીટર પટ્ટી જોઈ છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ 1 મીટર એટલે બરાબર કેટલું અંતર? સામાન્ય રીતે કોઈ એવો વિચાર નથી કરતો. પણ આપણા સ્ત્રોતમાં તેની ઐતિહાસિક અને અત્યંત રોમાંચક વ્યાખ્યાઓ આપેલી છે. પહેલી વ્યાખ્યા તો બહુ રસપ્રદ છે. હા, પહેલી વ્યાખ્યા એવી છે કે ફ્રાન્સમાં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ ખાતે એક પ્લેટિનમ ઇરિડિયમ ધાતુલો સળિયો રાખવામાં આવ્યો છે. પ્લેટિનમ ઇરિડિયમ બાર. બરાબર. અને આ સળિયાને બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાચવવામાં આવે છે. તાપમાન નિયંત્રિત કરવું બહુ જરૂરી છે. હા, કારણ કે તેના પર 2 રેખાઓ દોરેલી છે અને એ 2 રેખાઓ વચ્ચેનું જે અંતર છે બસ તેને જ 1 મીટર માની લેવામાં આવ્યું. પણ આ શરૂઆતની વ્યાખ્યા હતી. એટલે તેમાં કંઈક ખામી હતી. જુઓ,
વૈજ્ઞાનિકોને ક્યારે કોઈ ભૌતિક વસ્તુથી પૂરો સંતોષ થતો નથી. તેમને લાગ્યું કે ધાતુનો સળિયો છે તો સમય જતાં વાતાવરણની અસરથી કદાચ થોડોક પણ ફૂલે કે સંકોચાય અથવા ઘસાઈ જાય તો શું? વાત તો સાચી છે. ધાતુ તો ઘસાય જ. એક્ઝેક્ટલી. જો એ સળિયામાં માઇક્રોસ્કોપિક ફેરફાર થાય તો આખી દુનિયાના મીટર ખોટા પડી જાય. ઓહ, એટલે આખી દુનિયાની બિલ્ડિંગોના માપ બદલાઈ જાય. હા, એટલે જ તેમણે એક એવી વ્યાખ્યા શોધી જે બ્રહ્માંડમાં ક્યારેય ન બદલાય. અને એ બીજી વ્યાખ્યા તો એટલી જટિલ છે કે સાંભળીને જ મગજ કામ કરતું બંધ થઈ જાય. હા, એ લાલ કેડમિયમવાળી વ્યાખ્યા ને. હા, દસ્તાવેજ મુજબ હવામાં 760 મિલીમીટર દબાણે અને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લાલ કેડમિયમ લાઇનના પ્રકાશની તરંગ લંબાઈના બરાબર 1 મિનિટમાં આંકડો જોઈ લો. હા, 15,53,164.13 ગણું માપ એટલે 1 મીટર. આંકડો જ એટલો મોટો છે કે 1 લાખથી વધુ ઘણું માપ. કોઈ સામાન્ય માણસને આ કેવી રીતે સમજાય? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે માનવજાતે પોતાની માપન પદ્ધતિને સંપૂર્ણ અને ભૂલરહિત બનાવવા માટે કેટલો અદ્ભુત સંઘર્ષ કર્યો છે. પ્રકાશની તરંગલંબાઈ એ બ્રહ્માંડનો એક અફાર નિયમ છે. તે ક્યારેક ઘસાતી નથી કે બદલાતી નથી. બરાબર. એક સાદા કાપડના ટુકડાને કે જમીનને માપવા માટે માનવીએ છેક પ્રકાશ અને તેના તરંગોનો આશરો લેવો પડ્યો. આ દર્શાવે છે કે એક સમાજ તરીકે આપણે ચોકસાઈને કેટલી ગંભીરતાથી લઈએ છીએ. અને જો આપણે લીટર અને ગ્રામની વ્યાખ્યાઓ પર નજર કરીએ તો તે પણ એટલી જ સચોટ છે. સાચી વાત. દસ્તાવેજ જણાવે છે કે 1 લીટર એટલે હવામાનો કોઈ અંદાજ નથી. ના, બિલકુલ નહીં. પણ 1 કિલોગ્રામ પાણી જ્યારે તે બરાબર 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય ત્યારે તે જેટલી જગ્યા રોકે તેને સત્તાવાર રીતે 1 લીટર કહેવાય. અને એવી જ રીતે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 મિલીલીટર પાણીના વજનને 1 ગ્રામ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. અહીં વારંવાર 4 ડિગ્રી તાપમાનનો ઉલ્લેખ આવે છે એનું પણ એક કારણ છે. હા, કારણ કે પાણીની ઘનતા એ તાપમાને સૌથી વધુ હોય છે. વિજ્ઞાન દરેક વસ્તુને કુદરતના અફર તત્વો સાથે જોડવા માંગતું હતું. એ તો છે જ. પણ આપણે પ્રકાશના તરંગોથી મીટર માપવાની આટલી વૈજ્ઞાનિક ચોકસાઈની વાત તો કરી. પણ આશ્ચર્યની વાત એ છે કે રોજિંદા જીવનમાં અને ખાસ કરીને ઐતિહાસિક દવાની બાબતમાં આવી કોઈ ચોકસાઈ નહોતી જ. અરે, દવાની દુનિયાની તો વાત જ અલગ છે. જો આપણે આપણા સ્ત્રોતમાં આપેલા મેડિકલ ડોઝના જૂના કોષ્ટકો જોઈએ તો ખબર પડે કે 2 અલગ અલગ માપન પદ્ધતિઓ વચ્ચે કેવી ભયંકર ખેંચતાણ ચાલતી હતી. તમે ઇમ્પિરિયલ સિસ્ટમ અને એપોથેકેરી સિસ્ટમની વાત કરો છો ને? હા, બંનેમાં એક જ શબ્દ વપરાતો હતો, પાઉન્ડ. પણ તેમના વજન સાવ અલગ હતા. આ તો બહુ વિચિત્ર કહેવાય. જુઓ, બ્રિટિશ ઇમ્પિરિયલ સિસ્ટમ જે આખા યુનાઇટેડ કિંગડમમાં સામાન્ય વેપાર માટે વપરાતી હતી તેમાં 1 પાઉન્ડ બરાબર 16 ઔંસ થાય છે. 16 ઔંસ? હા, જેનું વજન 7000 ગ્રેન્સ જેટલું નક્કી કરાયેલું હતું. અને બીજી બાજુ અમેરિકામાં ફાર્માસિસ્ટ એટલે કે દવા બનાવનારાઓ દ્વારા 1979 પહેલા જે એપોથેકેરી સિસ્ટમ વપરાતી હતી તે સાવ અલગ હતી. હા, તે ટ્રોય આઉન્સ પર આધારિત હતી. બરાબર. તેમાં 1 પાઉન્ડ એટલે 16 નહીં પણ માત્ર 12 ઔંસ. માત્ર 12 ઔંસ. અને તેનું કુલ વજન 7000ની જગ્યાએ માત્ર 5760 ગ્રેન્સ થતું હતું. આ જ તો સૌથી મોટી સમસ્યા હતી. તો આ બધાનો અર્થ શું છે? એક જ શબ્દ પાઉન્ડ, પણ એકનું વજન 7000 ગ્રેન્સ અને બીજાનું 5760 ગ્રેન્સ. આટલો મોટો તફાવત? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આપણે સમજી શકીશું કે આ માત્ર ગણિતની કોઈ સામાન્ય ભૂલ ન હતી. એટલે આ જોખમી હતું? ખૂબ જ જોખમી. દવાની દુનિયામાં આ તફાવત જીવન અને મરણનો સવાલ બની શકતો હતો. કલ્પના કરો કે એક ડોક્ટર જે ઇમ્પેરિયલ સિસ્ટમ ભણ્યો છે તે કોઈ દર્દી માટે અત્યંત શક્તિશાળી દવાનું પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યો છે. ઓકે. તેણે પાઉન્ડ કે આઉન્સમાં માપ લખ્યું. હવે એ પ્રિસ્ક્રિપ્શન લઈને દર્દી ફાર્માસિસ્ટ પાસે જાય છે જે એપોથેકેરી સિસ્ટમ વાપરે છે. એક્ઝેક્ટલી. ફાર્માસિસ્ટ એપોથેકેરી સિસ્ટમ વાપરે છે. એટલે ડોક્ટરના મનમાં 16 ઔંસનું માપ છે અને ફાર્માસિસ્ટ 12 ઔંસ પ્રમાણે દવા બનાવી દેશે. બિલકુલ. અને 7000 ગ્રેન્સ અને 5760 ગ્રેન્સ વચ્ચેનો આ 1240 ગ્રેન્સનો તફાવત છે. જે બહુ મોટો કહેવાય. હા, જો કોઈ હૃદય રોગની કે ચેપી રોગની દવામાં આવું થાય
તો દર્દીને દવાનો બહુ જ ઓછો ડોઝ મળે. અને જો ગણતરી ઊંધી થાય તો ઓવરડોઝ પણ થઈ શકે. આમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી. એટલે સમાજમાં માપનની એકરૂપતા ન હોય તો તેની સીધી અસર વ્યાપાર અને આરોગ્ય પર પડે છે. સાચી વાત. અને આ જૂની પદ્ધતિઓમાં માત્ર પાઉન્ડ, આઉન્સ અને ગ્રેન જ નહોતા. દસ્તાવેજમાં આપેલું કોષ્ટક જુઓ, તેમાં ડ્રેગમા, સ્ક્રુપલ્સ અને મિન્સ જેવા અત્યંત જૂના, જટિલ અને વિચિત્ર નામવાળા એકમો પણ આપેલા છે. હા, નામો સાંભળવામાં જ કેટલા અટપટા લાગે છે. એપોથેકરી સિસ્ટમમાં ગણતરી કેવી રીતે થતી? તો કે 20 ગ્રેન્સ ભેગા કરો એટલે 1 સ્ક્રુપલ બને. આવા 3 સ્ક્રુપલ્સ ભેગા મળે ત્યારે 1 ડ્રાકમા બને. અને 8 ડ્રાકમા મળે ત્યારે 1 ઔન્સ બને. આ ગણતરી એટલી અટપટી હતી કે ફાર્માસિસ્ટ માટે દવા બનાવવી એ આખું ગણિતનું પેપર સોલ્વ કરવા જેવું થઈ જતું. આ બાબત એ પણ દર્શાવે છે કે તે સમયે દવા બનાવવી એ કેટલી કળા અને કેટલું વિજ્ઞાન હતું. પણ આ ગ્રેન એટલે મૂળ શું? ગ્રેન એટલે મૂળભૂત રીતે ઘઉં કે જવના એક દાણાનું વજન. એટલે દાણાના વજન પરથી દવાનું વજન? હા, માનવ જાતે પોતાની આસપાસ રહેલી કુદરતી વસ્તુઓ પરથી માપ કાઢવાની શરૂઆત કરી હતી. પણ દરેક દાણાનું વજન સરખું થોડી હોય? એ જ તો સમસ્યા હતી. જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ વૈજ્ઞાનિકોને સમજાયું કે આ દાણાઓનો વજન દરેક પાક પ્રમાણે બદલાતો હોવાથી તે સાવ અચોક્કસ છે. આ બધી વૈજ્ઞાનિક લેબ અને ફાર્મસીની વાતો તો થઈ, પણ હવે આ અચોક્કસતાની સફરમાં આપણા ઘરના રસોડા તરફ આગળ વધીએ. રસોડામાં પણ અચોક્કસતા છે જ. રોજિંદા જીવનમાં આપણે ક્યાં આવી જટિલ ગણતરીઓ કરીએ છીએ? ઘરમાં જ્યારે કોઈ બીમાર પડે ત્યારે આપણે શું કરીએ છીએ? સીધી એક ચમચી હાથમાં લઈએ છીએ. હા, સ્ત્રોતની એક નોંધમાં રસોડાના માપો વિશે બહુ જ રસપ્રદ અને ડરાવણી વાત કહી છે. તેમાં સ્પષ્ટપણે એક ચેતવણી આપેલી છે કે ટીસ્પૂન એટલે કે નાની ચમચી અથવા ટેબલ સ્પૂન એટલે કે મોટી ચમચી, તેના માટે દુનિયામાં કોઈ જ નિશ્ચિત પ્રમાણભૂત માપ છે જ નહીં. આ ખરેખર વિચારવા જેવી વાત છે. એક તરફ મેડિકલ સાયન્સ પ્રકાશના તરંગોથી માપણી કરી રહ્યું છે અને બીજી તરફ દવા પીતી વખતે દર્દી ઘરમાં રહેલી ચા પત્તી નાખવાની ચમચી વાપરે છે, જેની ડિઝાઇન અને ઊંડાઈ દરેક કંપની અલગ અલગ બનાવે છે. સાચી વાત. આપણે અંદાજ લગાવી લઈએ છીએ કે 1 ટીસ્પૂન બરાબર 5 મિલીલીટર હોય છે. હા, એ સામાન્ય અંદાજ છે. પણ દસ્તાવેજ ભારપૂર્વક કહે છે કે તે હંમેશા સચોટ હોતું નથી. કોઈ ચમચી 4 મિલીલીટરની હોઈ શકે તો કોઈ 6 મિલીલીટરની પણ હોઈ શકે. અને આ બાબત માત્ર ચમચી પૂરતી સીમિત નથી. દવામાં વપરાતા ટીપા એટલે કે ડ્રોપ્સ વિશે પણ સ્ત્રોતમાં બહુ જ વિગતવાર અને આશ્ચર્યજનક વૈજ્ઞાનિક સમજૂતી આપી છે. ટીપા વિશે? હા, એક ટીપું એટલે કેટલું પાણી એ નક્કી કરવા માટે છેક 1902માં બ્રસેલ્સ ખાતે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. ખરેખર? એક ટીપા માટે આખી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ? હા, વિચારો, દુનિયાભરના વૈજ્ઞાનિકો એક રૂમમાં ભેગા થઈને પાણીનું એક ટીપું કેટલું મોટું હોવું જોઈએ તેની ચર્ચા કરી રહ્યા હતા. એ સાંભળીને જ નવાઈ લાગે. પણ એ જરૂરી હતું, કારણ કે દવાના ટીપા જો નાના મોટા પડે તો દવાની અસર બદલાઈ જાય. એ કોન્ફરન્સમાં સ્ટેન્ડર્ડ ડ્રોપ મેજર નક્કી કરવામાં આવ્યો. શું નિયમ બનાવ્યો તેમણે? તેમણે એવો નિયમ બનાવ્યો કે દવા પાડવાની નળીનો બહારનો વ્યાસ બરાબર 3 મિલીમીટર હોવો જોઈએ. ઓકે, 3 મિલીમીટર. અને જ્યારે તેને સીધી ઊભી રાખીને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિસ્યંદિત પાણીના 20 ટીપા પાડવામાં આવે ત્યારે તેનું કુલ વજન 0.9 ગ્રામથી 1.1 ગ્રામની વચ્ચે હોવું જોઈએ. આટલી બધી ચોકસાઈ? હા, અને છતાં દસ્તાવેજ એક બહુ મોટી ગેરસમજ દૂર કરે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે એક ટીપું બરાબર 1 મિનિમ થાય. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે એક ટીપું એ બરાબર 1 મિનિમ નથી હોતું. એવું કેમ? કારણ કે પ્રવાહીની ઘટ્ટતા પ્રમાણે ટીપાનું કદ બદલાઈ જાય છે. જાડું પ્રવાહી હોય તો ટીપું મોટું પડે અને પાતળું હોય તો નાનું. તેથી જ શક્તિશાળી દવાઓ માટે ક્યારેય ટીપાના માપ પર આધાર ન રાખવો જોઈએ. આ જ સ્ત્રોતમાં એક ઐતિહાસિક અને સામાજિક સંદર્ભ પણ છુપાયેલો છે, જે મને બહુ જ સ્પર્શી ગયો. કયો સંદર્ભ? એક નોંધમાં એવું લખ્યું છે કે હોમિયોપેથિક ડોક્ટરને આ બધા ઘરગથ્થુ માપો જેમ કે ચમચી, વાટકી કે ગ્લાસની પૂરેપૂરી જાણકારી હોવી જ જોઈએ. અને શા માટે?
જેથી એક ગૃહિણી કોઈપણ ખચકાટ કે ગૂંચવણ વિના યોગ્ય દવા પોતાના પરિવારના સભ્યોને આપી શકે. આ એક જ વાક્ય આપણને તે સમયના સમાજની અને તબીબી સંભાળની વાસ્તવિકતા વિશે ઘણું બધું કહી જાય છે. બિલકુલ. તે દર્શાવે છે કે દવાખાનાની બહાર ઘરમાં અપાતી સારવાર કેટલી નિર્ણાયક હતી. ડોક્ટરો પાસે ભલે ગમે તેટલા ચોક્કસ માપ હોય, પણ છેવટે તો દવા એક માતા કે પત્ની દ્વારા અપાતી હતી, જેની પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો ન હતા. સાચી વાત. તેથી ડોક્ટરોએ એ વાતનું ધ્યાન રાખવું પડતું હતું કે સામાન્ય માણસને સમજાતી ભાષામાં જ દવા સમજાવવી. હા. જો કે દસ્તાવેજ અંદાજ લગાવવાને બદલે યોગ્ય નિશાનીઓવાળા મેઝરિંગ ગ્લાસનો ઉપયોગ કરવાનો જ આગ્રહ રાખે છે, જેથી ભૂલ નિવારી શકાય. આ બતાવે છે કે રોજિંદા જીવનમાં સગવડતા અને વૈજ્ઞાનિક ચોકસાઈ વચ્ચે હંમેશા એક સંઘર્ષ રહ્યો છે. આપણે માપનની આટલી બધી વાતો કરી, પણ હજુ એક એવું ક્ષેત્ર બાકી છે જ્યાં માપવાની પદ્ધતિઓ બહુ જ રસપ્રદ રહી છે. કયું ક્ષેત્ર? તાપમાન. દસ્તાવેજના ત્રીજા પાના પર એક કમ્પેરિઝન ઓફ થર્મોમેટ્રિક સ્કેલ એટલે કે તાપમાન માપવાના સ્કેલની સરખામણી કરતું કોષ્ટક આપેલું છે. અચ્છા, તાપમાનવાળી વાત. હા. તાપમાન સાંભળીએ એટલે આપણને સેન્ટીગ્રેડ અથવા તો ફેરનહાઇટ યાદ આવે, પણ આ સ્ત્રોતમાં એક ત્રીજો સ્કેલ પણ આપેલો છે, જેનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યો છે. હા, તે છે રિયોમર સ્કેલ, જેને ડિગ્રી આરથી દર્શાવાયો છે. આ રિયોમર સ્કેલની રેન્જ 0 થી 80ની છે. એટલે કે સેન્ટીગ્રેડમાં પાણી 0 પર બરફ બને અને 100 ડિગ્રી પર ઉકળે. હા. જ્યારે આ રિયોમર સ્કેલમાં પાણી 0 પર બરફ બને પણ ઉકળે છે 80 ડિગ્રીએ. આ સ્કેલ કદાચ ઐતિહાસિક રીતે અમુક ખાસ યુરોપિયન દેશોમાં વપરાતો હતો, જે હવે સાવ ભૂલાઈ ગયો છે. બરાબર છે. દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ તાપમાન માપતો હતો. એ સમયે કોઈ ગ્લોબલ સ્ટેન્ડર્ડ નહોતું. પરંતુ આ કોષ્ટકમાં એક એવી વાત છે જે જોઈને મને ખરેખર એક મોટી આહા મોમેન્ટ મળી. એવું તો શું છે? જો કોષ્ટકની પહેલી જ લાઇન પર નજર કરીએ તો ત્યાં સેન્ટીગ્રેડ અને ફેરનહીટના આંકડાઓ એકદમ સરખા થઈ જાય છે. અચ્છા, હા. -40 ડિગ્રી સેન્ટીગ્રેડ અને -40 ડિગ્રી ફેરનહાઇટ આ બંનેનું તાપમાન બરાબર એક સમાન છે. આ એકમાત્ર એવો પોઈન્ટ છે જ્યાં આ બંને સાવ અલગ ગણતરી ધરાવતી સિસ્ટમના આંકડા એક થઈ જાય છે. છે ને આશ્ચર્યજનક? આંકડાઓની આ માયાજાળ ખરેખર અદ્ભુત છે. -40નો આંકડો બંને સ્કેલ વચ્ચેનું એક સેતુ બની જાય છે. બિલકુલ. રૂપાંતરણ કોષ્ટક એટલે કે કન્વર્ઝન ફેક્ટર્સ પર પણ ધ્યાન આપવું જોઈએ. હા, કન્વર્ઝન ફેક્ટર્સ. તેમાં ઇંચને સેન્ટીમીટરમાં અને માઇલને કિલોમીટરમાં ફેરવવાના વૈશ્વિક નિયમો તો છે જ, પણ સાથે જ કેટલાક સ્થાનિક અને ઐતિહાસિક એકમો પણ છે, જેનો ભારતીય ઉપખંડમાં બહોળો ઉપયોગ થતો હતો. એટલે કે આપણા સ્થાનિક માપો? હા, જેમ કે તોલા, શેર અને મણ. અરે હા, આપણા દાદા દાદી હજુ પણ આ જ શબ્દો વાપરે છે. 5 શેર અનાજ આપો કે 1 મણ ઘઉં લાવો. બિલકુલ. કોષ્ટક સ્પષ્ટપણે દર્શાવે છે કે 1 તોલા બરાબર 11.66 ગ્રામ થાય છે. તેવી જ રીતે શેરને કિલોગ્રામમાં ફેરવવા માટે 0.9331 વડે ગુણાકાર કરવો પડે. ઓહ, આટલો ચોક્કસ ગુણાકાર? હા, અને મણને ક્વિન્ટલમાં ફેરવવા માટે 0.3732નું ગુણાંક આપેલો છે. આ માત્ર ગણિતના આંકડા નથી, પણ આ એક ઐતિહાસિક સામાજિક બદલાવનો પુરાવો છે. એ કેવી રીતે? ઐતિહાસિક બદલાવ કેવી રીતે? વિચારો, જ્યારે આંતરરાષ્ટ્રીય મેટ્રિક સિસ્ટમ દુનિયાભરમાં ફેલાઈ રહી હતી, ત્યારે તે સીધી જ સ્થાનિક વેપારની સદીઓ જૂની પદ્ધતિઓ સાથે ટકરાઈ રહી હતી. હા, એ સમયે લોકોને જૂની પદ્ધતિ જ ફાવતી હોય. ખેડૂતો અને વેપારીઓ પેઢીઓથી અનાજ મણમાં અને સોનું તોલામાં વેચતા હતા. બજારમાં આ માપો પર લોકોને પૂરો ભરોસો હતો. અચાનક તેમને કોઈ આવીને કહે કે હવેથી બધું કિલોગ્રામમાં માપાશે, તો એ સ્વીકારવું સહેલું ન હતું. બિલકુલ નહીં. તેથી જ બ્રિટિશરો અને આંતરરાષ્ટ્રીય સત્તાધીશોએ બંને પદ્ધતિઓને એકબીજામાં ફેરવવાના આવા અત્યંત ચોક્કસ ગુણાંકો શોધવા પડ્યા. એટલે કે એક બેલેન્સ બનાવ્યું. હા, આ કન્વર્ઝન ફેક્ટર્સ એ 2 અલગ સંસ્કૃતિઓ, 2 અલગ સમયગાળા અને વૈશ્વિકરણ વચ્ચેનો એક વ્યાપારી સેતુ હતો, જેથી બજારમાં વેપારી અને ગ્રાહક વચ્ચેનો ભરોસો તૂટે નહીં. વાહ! આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે માપનની આ દુનિયા એ માત્ર શુષ્ક ગણિત કે વિજ્ઞાનના પુસ્તકોના પાના પૂરતી સીમિત નથી. ના, બિલકુલ નહીં. આ એક એવી રોમાંચક અને જીવંત સફર છે
જે ફ્રાન્સની લેબમાં હવામાં તરતા લાલ કેડમિયમના પ્રકાશના અદૃશ્ય તરંગોથી શરૂ થાય છે. અને ત્યાંથી ક્યાં પહોંચે છે? ત્યાંથી તે ફાર્માસિસ્ટના વજન કાંટા પર મુકાયેલા ટ્રોય આઉન્સ અને સ્ક્રુપલ્સની મૂંઝવણમાંથી પસાર થાય છે. ત્યાંથી આગળ વધીને છેક ઐતિહાસિક હોમિયોપેથિક દવા આપતી ગૃહિણીના રસોડામાં પડેલી એક અચોક્કસ ચમચી સુધી ફેલાયેલી છે. બહુ સરસ રીતે વર્ણવ્યું. અને છેલ્લે બજારમાં વેચાતા સોનાના તોલા સુધી પહોંચે છે. 1 મીટર કેટલું લાંબુ હશે, 1 પાઉન્ડ કેટલું ભારે હશે, કે પાણીનું એક ટીપું કેટલું મોટું હશે, તે નક્કી કરવા માટે માનવજાતે કુદરત સામે અને પોતાના જ બનાવેલા જૂના નિયમો સામે બહુ મોટો સંઘર્ષ કર્યો છે. અને આ સંઘર્ષ જ આ ચર્ચાના અંતે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? આપણે આજે દસ્તાવેજમાં જોયું કે વજન એ કોઈ નિરપેક્ષ વસ્તુ નથી. તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ, વાતાવરણનું દબાણ અને તાપમાન પર સીધો આધાર રાખે છે. હા, આપણે એ વાતની શરૂઆતમાં જ ચર્ચા કરી. ત્યારે આવનારા સમયમાં માનવજાત મંગળ ગ્રહ પર વસવાટ કરવા જશે કે બ્રહ્માંડના અન્ય કોઈ ગ્રહો પર પોતાની વસાહત ઊભી કરશે, જ્યાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં સાવ અલગ હશે. ઓહા! જ્યાં વાતાવરણનું દબાણ આપણા જેવું હશે જ નહીં, ત્યારે શું થશે? શું આપણી આ મીટર, લીટર કે પાઉન્ડની પૃથ્વી કેન્દ્રિત માપન પદ્ધતિઓ ત્યાં કામ લાગશે? આ તો વિચારવા જેવું છે. કે પછી આપણે ભવિષ્યના આંતરગ્રહીય પ્રવાસો માટે અને આખા બ્રહ્માંડને એક સમાન લાગુ પડી શકે તેવી એક સંપૂર્ણ નવી ઇન્ટરગેલેક્ટિક માપન સિસ્ટમ ફરીથી એકડે-એકથી બનાવવી પડશે? આ ખરેખર એક એવો જબરદસ્ત વિચાર છે જે લાંબા સમય સુધી મગજમાં ઘૂમ્યા કરશે. કોઈ પણ વિચારે તો મગજ ચક્રાવે ચડી જાય. સાચી વાત છે. કદાચ આવનારી આંતરગ્રહીય પેઢીઓ માટે આપણી આ અત્યારની આધુનિક મેટ્રિક સિસ્ટમ પણ એટલી જ જૂની અને અજીબ લાગશે જેટલી આજે આપણને એપોથેકેરી સિસ્ટમ કે રિયોમર સ્કેલ લાગે છે. સમય સાથે બધું જ બદલાય છે. આજના આ સેશનમાં આપણે માપનનો ઇતિહાસ, વિજ્ઞાન અને તેની પાછળ છુપાયેલા માનવ મનોવિજ્ઞાનની ઘણી અજાણી અને રસપ્રદ વાતો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને એક સામાન્ય લાગતા વિષયમાં આટલી બધી રોમાંચક માહિતી હોઈ શકે તે ખરેખર અદ્ભુત છે. ભવિષ્યમાં આવા જ અન્ય રોમાંચક વિષયો અને માહિતીસભર સ્ત્રોતો સાથે ફરી મળીશું અને નવા વિષયોના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આસપાસની દુનિયાને નવા દ્રષ્ટિકોણથી જોતા રહો અને નવી માહિતી શોધતા રહો. આવજો. આવજો.